તો મિત્રો આમ તો થિયેટરમાં મૂવીઝ જોવા નથી જતો હવે, બટ શાહિદ કપૂરના મૂવીઝ જોવાના ગમે છે. એટલે હું કાલે ગયેલો ઓ રોમિયો જોવા માટે, કારણ કે વિશાલ ભારદ્વાજ અને શાહિદ કપૂરનો કોમ્બો મને બહુ ગમે છે. આપણે પાછલી એની મૂવીઝ જોયેલી છે, જેની અંદર છે કમીને અને છે હૈદર. આ બંને મૂવી એકદમ ક્લાસી હતી અને હવે આ લોકો ઘણા લાંબા સમય પછી લઈને આવી રહ્યા છે ઓ રોમિયો. એટલે હું કાલે આ વિચારી ગયેલો કે કંઈક મૂવીમાં હશે, અને મને ખરેખર જે ટ્રેલરમાં જોયું હતું એનાથી વિશેષ મૂવીની અંદર જોવા મળ્યું. બહુ ક્લાસી મૂવી બનાવી છે, 3 કલાકની મૂવીઝ છે, તમને બાંધી રાખશે એજ ઓફ સીટ. સ્ટાર્ટિંગની 15 મિનિટ એટલી ગ્રીપિંગ છે. સ્ટાર્ટિંગમાં એક સોંગ આવે છે ધક ધક કરને લગા. તમે અત્યાર સુધી માધુરી દીક્ષિતને યાદ કરતા હતા એ સોંગ સાંભળીને, પણ હવે તમે જ્યારે સોંગ વાગશે ત્યારે તમે શાહિદ કપૂરને ઓ રોમિયોના સીનનો યાદ કરશો. તમે જાઓ આ મૂવીઝને એન્જોય કરો. મારા તરફથી આ મૂવીઝને 4 આઉટ ઓફ 5, બિકોઝ કે ફિલ્મની સ્ટોરી લાઇન એટલી મજબૂત છે કે તમને બેસાડી રાખે છે. ઇન્ટરવલ પછી થોડું સ્લો લાગે છે, બટ એન્ડ સુધી તમને સેટિસ્ફેક્શન મળી જશે. તમે જાઓ જોવા, એન્જોય કરો. બસ બાળકોને ના લઈ જતા, બિકોઝ કે એની અંદર ગાળો અને બ્રુટાલિટી બહુ સખત લીધી છે. એક્સ્ટ્રીમ લેવલની એક્શન છે. તો તમે પ્લીઝ જાઓ, એન્જોય કરો. અને બધાને મારા તરફથી હેપી વેલેન્ટાઇન્સ ડે.